ટેટની મુક્તિની માંગ સાથે સુરત જિલ્લા કલેક્ટરાલયે શિક્ષકો દ્વારા સ્વાભિમાન ધરણાનું આયોજન કરાયું હોય, જેમાં પ્લેકાર્ડ સાથે દેખાવો કરાયા હતો। સુરતમાં ટેટ મુક્તિની માંગ સાથે શિક્ષકો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સ્વાભિમાન ધરણા યોજી દેખાવો કરાયા હતા। શિક્ષકોએ ધરણા દરમિયાન હાથમાં વિવિધ પ્લેકાર્ડ દેખાડ્યા હતા અને વર્ષો જૂના શિક્ષકોને એકાએક ટેટ પરીક્ષા ફરજિયાત કરાતા રોષ વ્યક્ત કર્યો હતો। શિક્ષકોએ કહ્યું હતું કે આ નિર્ણય તદ્દન ખોટો છે। સરકારે તાત્કાલિક ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ આપવી જોઈએ। શિક્ષકો જોડે આ અન્યાય છે। ટેટ પરીક્ષા પહેલા ફરજિયાત ન હતી, એકાએક કાયદો લાવવામાં આવ્યો છે। સુપ્રીમનો નિર્ણય શિરોમાન્ય છે, પરંતુ વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી હતી। ટેટ ફરજિયાત કરતા ભારતભરના શિક્ષકો પર તેની અસર પડશે, જેથી શિક્ષકોને તાત્કાલિક ટેટમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। जिग्नेश ठाकर, अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ सूरत महानगर महामंत्री श्री आज रोज कलेक्टर कचेरी खाते 1700 થી 2000 જેટલા સુરત મહાનગરપાલિકાના શિક્ષકો એકત્રિત થયા છે। આજ રોજ અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અર્પણ કરવામાં આવશે અને આ આવેદનપત્ર ભારત સરકારના આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને ભારત સરકારના શિક્ષણ મંત્રીશ્રીને આ આવેદન અર્પણ કરવામાં આવનાર છે। 2010 પહેલા જેટલા શિક્ષકો ભરતી થયેલા છે એમને આદરણીય સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો છે કે તમામે ટેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે, ત્યારે 25 વર્ષથી અમારા જે શિક્ષક મિત્રો નોકરી કરી રહ્યા છે એમને અચાનક આવો આદેશ આપ્યો છે। અમારું હિત જોખમાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। શિક્ષકનું સ્વમાન હણાય એવો આ નિર્ણય છે। એટલા માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આમાં હસ્તક્ષેપ કરવા માટેની અમારી માંગણી રહેશે। અમારી જો માંગણી આ આંદોલન પછી પૂર્ણ નહીં થાય તો 28 તારીખે રાજકોટ ખાતે અમારા ગુજરાત પ્રાંતની કાર્યકારિણી બેઠક છે। પ્રાંતની અમારી કારોબારી બેઠકની અંદર અમને જે સૂચના મળશે એ મુજબ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।